નમસ્કાર મિત્રો. આજે 6 માર્ચ અને 6 માર્ચના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન, 6 માર્ચને ઇન્ટરનેશનલ લિમ્ફેડિમા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 6 માર્ચ ઇન્ટરનેશનલ લિમ્ફેડિમા દિવસ. સૌથી ઝડપી T20 વર્લ્ડ કપ સદી. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી કોણે ફટકારી છે? તે ફટકારી છે ફિન એલને 33 બોલમાં સદી. અને આ પ્લેયર છે ન્યુઝીલેન્ડનો. ન્યુઝીલેન્ડના કેપ્ટન કોણ છે? ન્યુઝીલેન્ડના કેપ્ટન છે મિચેલ સેન્ટનર. અને ફિન એલને કયા ખેલાડીનો રેકોર્ડ તોડ્યો છે? આ અગત્યનો પ્રશ્ન છે. ફિન એલને ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો છે. ભારતનું પ્રથમ નોન સિટી ની એટલે કે ઘૂંટણનું રોબોટિક સર્જરી સિસ્ટમ. પ્રશ્ન પૂછાઈ શકે કે નોન સિટી ઘૂંટણનું રોબોટિક સર્જિકલ સિસ્ટમ શરૂ કરનાર ભારતનું પહેલું સરકારી હોસ્પિટલ કયું છે? સરકારી હોસ્પિટલ છે IMS BHU ટ્રોમા સેન્ટર. અહીંયા તમને IIT, એમ્સ બધા નામ લખી શકે છે, પણ યાદ રાખજો કે નોન સિટી ઘૂંટણ રોબોટિક સર્જિકલ સિસ્ટમ શરૂ કરનાર અને પહેલું સરકારી હોસ્પિટલ કે તો તે છે IMS BHU ટ્રોમા સેન્ટર. અને સ્થાન છે વારાણસી. શું સ્થાન છે? વારાણસી. ઓપરેશન એપિક ફ્યુરી કયા દેશ દ્વારા ઈરાન વિરુદ્ધ શરૂ કરાયું છે? તમામને ખબર છે આ. અતિ સામાન્ય, અમેરિકા દ્વારા ઓપરેશન એપિક ફ્યુરી શરૂ કરાયું છે ઈરાન વિરુદ્ધ. સિદ્ધી સમુદાયનો પ્રથમ ખેલાડી. કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ માટે પસંદ થનાર ગુજરાતના સિદ્ધી સમુદાયના પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? તે બન્યા છે રોહિત મજગુલ. સિદ્ધી સમુદાય ખબર છે ને, પેલો કોલગા ને બધા સમુદાય છે, તેમાંથી સિદ્ધી સમુદાયનો પ્રથમ ખેલાડી બન્યા છે રોહિત મજગુલ. ઇન્ડિયા ઇલેક્ટ્રિસિટી સમિટ 2026. ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ ક્યાં યોજાયો છે? નવી દિલ્હીમાં. ઇન્ડિયા ઇલેક્ટ્રિસિટી સમિટ 2026 નવી દિલ્હીમાં યોજાયો છે. EPF ઇન્ટરેસ્ટ રેટ 2025-26. EPFOએ 2025-26 માટે EPF પર જમા કેટલો વ્યાજ દર નક્કી કર્યો છે? ઇન્ટરેસ્ટ રેટ યાદ રાખજો 8.25% નક્કી કર્યો છે EPF માટે. પેલું PF છે ને એને રિલેટેડ છે. લદાખ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ MOU. લદાખ વન વિભાગે દુર્લભ પ્રજાતિઓના સંરક્ષણ માટે કોના સાથે MOU કર્યો છે? ભારતીય સેના સાથે MOU કર્યો છે લદાખ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે. અતુકલ પોંગલ ફેસ્ટિવલ. પોંગલ તમામને ખબર છે કેરળ, તે જ રીતે અતુકલ પોંગલ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવાય છે? તો કેરળમાં અતુકલ પોંગલ ઉત્સવ ઉજવવામાં આવે છે. જન ઔષધિ વીક 2026. પ્રશ્ન એ બને છે કે જન ઔષધિ સપ્તાહનું આયોજન કયું મંત્રાલય કરે છે? જવાબ છે રાસાયણ અને ખાતર મંત્રાલય. કયું મંત્રાલય કરે છે? રાસાયણ અને ખાતર મંત્રાલય. પ્રશ્ન અગત્યનો છે. જન ઔષધિ સપ્તાહ છે અને તે રાસાયણ અને ખાતર મંત્રાલય કરે છે. યાદ રાખજો. રાઇઝિના ડાયલોગ 2026. 11માં રાયસીના ડાયલોગના મુખ્ય અતિથિ બન્યા છે એલેક્ઝાન્ડર સ્ટબ. બે પ્રશ્નો બને
કે કયા નંબરનો રાયસીના ડાયલોગ યોજાયો? 11માં. અને મુખ્ય અતિથિ પૂછે તો એલેક્ઝાન્ડર સ્ટબ. બરાબર. આગળ વધીએ. એસટીઆઈ પોલિસી 2026 થી 2031. કયા રાજ્યએ 1000 કરોડના ઇનોવેશન ફંડ સાથે એસટીઆઈ પોલિસીનું અનાવરણ કર્યું છે? ગુજરાત. એસટીઆઈ પોલિસી ગુજરાત. એસટીઆઈ પોલિસી ગુજરાત. 1000 કરોડનું ઇનોવેશન ફંડ સાથે. યાદ રાખજો. આગળ વધીએ. જીઆઈ ટેગ બ્લેક જિંજર એક્સપોર્ટ. જીઆઈ ટેગ ધરાવતું કાળું આદુ પ્રથમ વખત લંડન નિકાસ કયું રાજ્ય કરશે? અસામ. જીઆઈ ટેગ ધરાવતું કાળું આદુ પ્રથમ વખત લંડન નિકાસ કરવામાં આવશે આસામથી. ક્યાંથી? આસામથી. 1 કલાકમાં સૌથી વધુ વૃક્ષારોપણનો વર્લ્ડ રેકોર્ડ. 1 કલાકમાં 2,51,446 છોડ લગાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ કયા શહેરે બનાવ્યો છે? તો વારાણસીએ 1 કલાકમાં 2,51,446 છોડ લગાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એશિયાઈ એએસક્યુ એવોર્ડ કયા હવાઈ અડ્ડાને સતત બીજા વર્ષે એરપોર્ટ સર્વશ્રેષ્ઠ આગમન સેવા પુરસ્કાર જીત્યો છે? બેંગ્લોર હવાઈ અડ્ડો. એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના નવા સીએમડી. હાલમાં એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના સીએમડી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? પ્રવીણ એમ ખન્ના. શું નામ છે? પ્રવીણ એમ ખન્ના નવા સીએમડી એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના. મહાત્મા એક મહાન સંચારક બુક કોણે લખી છે? ધીરજ કાકડિયા. મહાત્મા એક મહાન સંચારક નામનું પુસ્તક લખનાર છે ધીરજ કાકડિયા. આ હતા આજના મોસ્ટ આઈએમપી કરંટ અફેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.